બંધ કરો ભાઈ, બંધ કરો દારૂડિયાને બંધ કરો। મિયાણી કાલ ગઈ રાતે અમારી મહંત સાપરીએ મૂર્તિ તોડી વાળી છે, 5-6 મૂર્તિ જેવી। મિત્રો, આ વિડીયોમાં નારા લગાવતા વ્યક્તિઓને તમે જોયા। આ વિડીયો છે હળવદ તાલુકાના મિયાણી ગામનો, કારણ કે મિયાણી ગામમાં દારૂડિયાઓનો એટલા હદે ત્રાસ વધી ગયો છે કે ગામ લોકોને રાત્રિના સમયે આ દારૂડિયાઓને નાથવા માટે થઈ અને પોલીસ સ્ટેશને આવવું પડે છે। અને આ બધાય જે લોકો છે એ મિયાણી ગામના છે। ગામ લોકો કહી રહ્યા છે કે દારૂડિયાનો એટલા હદે ત્રાસ ગામમાં વધી ગયો છે કે હવે સ્મશાન પણ જે છે એ સુરક્ષિત રહ્યું નથી। આ જઈને અને એની આગલી રાત્રિના દારૂડિયાઓ જે છે એ સ્મશાનમાં પહોંચ્યા ને ત્યાં આગળ ગામ લોકોએ સ્મશાનને રળિયામણું બનાવવા માટે થઈ અને દેવી દેવતાની મૂર્તિને બધી લગાવી છે, કારણ કે આપણો જે આખરી વિસામો છે એ સ્મશાન છે। તો સ્મશાનને રળિયામણું બનાવવા માટે થઈ અને ગામ લોકો ત્યાં આગળ મહેનત કરે છે, પરંતુ આ ગામ લોકોની મહેનત ઉપર કેટલાક દારૂડિયાઓ જે છે એ પાણી ફેરવી રહ્યા હોય એવી સ્થિતિ છે। કારણ કે સ્મશાનમાં જે દેવી દેવતાઓની મૂર્તિ લગાવવામાં આવી હતી તો એમાં કેટલીક મૂર્તિઓ જે છે એ દારૂડિયાઓ દ્વારા તોડી નાખવામાં આવી છે, કેટલીક મૂર્તિઓ જે છે એ ખંડિત કરવામાં આવી છે, જેના કારણે ગામ લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। અને ગામ લોકો આખરે કંટાળીને હળવદ પોલીસ સ્ટેશને રાત્રિના સમયે પહોંચ્યા હતા અને નારા પણ લગાવ્યા હતા કે દારૂડિયાના ત્રાસથી મુક્તિ અપાવો, દારૂડિયાને બંધ કરાવો। તો હવે મિત્રો, જોવાની વાત એ છે કે આપણા હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં તો ક્યાંય દારૂ વેચાતો નથી, તો પછી આ દારૂડિયાઓ જે છે એ દારૂ પીને આવે છે ક્યાંથી? એટલે ખાસ અમારી પણ એક લોકોને અપીલ છે કે તમારા વિસ્તારમાં ખરેખર ક્યાંય તમને દારૂ વેચાતો હોય કે પછી ક્યાંય દારૂની ભઠ્ઠીને ચાલતી હોય તો એના વિડીયો પણ અમને મોકલજો, આપણે પ્રકાશિત કરીશું અને દારૂના અડ્ડાઓ જે છે એ બંધ કરાવીશું। કારણ કે પોલીસ કહી રહી છે કે ક્યાંય દારૂ જે છે એ વેચાતો નથી, તો પછી આ દારૂડિયાઓ દારૂ પી અને હળવદ શહેરમાં પણ ઘણી વખત આરોટતા આપણે વિડીયો જોયા છે। તો આ બધા પીને આવે છે ક્યાંથી? દારૂડિયાઓ અન્ય તાલુકામાં કે અન્ય જિલ્લામાં તો પીવા જતા નથી, એનો મતલબ એ છે કે દારૂ અહીંયા મળે જ છે અને જો એટલો મળે છે એટલા માટે થઈને જ દારૂડિયાઓ છે એ દારૂ પી અને ટિંગલ જે છે એ કરતા હોય છે। અને મિયાણી ગામે પણ આવી જ ઘટના બની છે અને દારૂડિયાઓના ત્રાસથી ગામ લોકો જે છે એ હવે ત્રાસી ગયા છે અને દારૂડિયાઓના ત્રાસથી ગામ લોકો હવે મુક્ત થવા માંગે છે, જેના કારણે જ ગામ લોકો જે છે એ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા। અને આજે જે છે, આજે તારીખ થઈ છે 29/5/2026, આજે પણ જે છે એ ગામ લોકો સાંજે એકઠા થવાના છે અને આખરી જે કંઈ નિર્ણય છે એ કરવાના છે। કારણ કે હવે ગામ લોકો પણ કહી રહ્યા છે કે દારૂડિયાઓના ત્રાસથી ગામને મુક્ત કરવું છે। કારણ કે થોડા દિવસ પહેલાં મિયાણીથી આગળ જ ખોડ ગામ છે, તો ત્યાં પણ ગામ લોકો દ્વારા એક જંતરેડ કરી હતી ને દારૂ મોટી માત્રામાં જે છે એ પકડી લેવામાં આવ્યો હતો। જોકે એ ઘટનામાં અમે તપાસને કર્યું હમણાં, તો એ ઘટનામાં હજી કોઈ આરોપીઓ કંઈ પકડાના નથી। એ દારૂનો જથ્થો કોનો હતો એ હજી સુધી કંઈ જે છે એ સામે આવ્યું નથી। એટલે આ બધી મિત્રો પરિસ્થિતિ છે, કારણ કે આપણું ગામ છે, આપણા ગામને કેવું રાખવું એ ગામ લોકોએ જ નક્કી કરવાનું છે। કારણ કે આ દારૂડિયાનો આટલી હદે ત્રાસ છે, દારૂ ઉપર પ્રતિબંધ છે, તેમ છતાં પણ ગામમાં જ દારૂ મળી રહેતો હોય અને દારૂડિયાઓ જે સ્મશાન છે એને પણ નથી બક્ષતા, ત્યાં આગળ આપણા દેવી દેવતાઓ છે એને પણ નથી બક્ષતા અને દારૂ પીધા પછી એને મગજમાં કંઈ ખબર ન હોય કે આપણે શું કરી રહ્યા છીએ। આ એવી સ્થિતિ છે, કારણ કે દેવી દેવતાઓની મૂર્તિ તોડવાથી એમના હાથમાં તો કંઈ આવવાનું નથી। તો ગામ લોકો કહી રહ્યા છે કે 3 મૂર્તિ સંપૂર્ણ તોડી નાખી છે, 3 મૂર્તિ ખંડિત કરી નાખી છે। એટલા માટે હવે ગામ લોકોએ પણ મક્કમ થયા છે અને ગામ લોકોએ પણ મન બનાવી લીધું છે કે આ જે દારૂડિયાઓ તિંગલ છાસવારે ગામમાં કરે છે તો એની સામે હવે કડક હાથે પોલીસ કાર્યવાહી કરે તે દિશામાં જે કંઈ કાર્યક્રમો આપવા પડે એ ગામ લોકો કાર્યક્રમો પણ આપવાના છે। આભાર મિત્રો। અત્યારે અમે એફઆઈઆર લખાવવા આવ્યા છીએ હળવદ પોલીસ સ્ટેશને। કાલ અમારું ગામ મિયાણી કાલ ગઈ રાતે અમારી મહંત સાપરીએ મૂર્તિ તોડી વાળી છે, 5-6 મૂર્તિ જેવી ધોકા મારીને। તો અમે અત્યારે એફઆઈઆર લખાવવા આવ્યા છીએ હળવદ। તો મૂર્તિ કોણ તોડવામાં એવું કંઈ કે ના, એ કંઈ નક્કી નથી કંઈ કોઈ વસ્તુ, પણ હવે એ વસ્તુના લીધે તો અમે અત્યારે હળવદ આવ્યા છે પોલીસ સ્ટેશને। કેટલા જણા આવ્યા ગામમાં? અત્યારે ગામના તો અમે 40-50 જણા આવ્યા છીએ। કરો ભાઈ, બંધ કરો દારૂડિયાને બંધ કરો, બંધ કરો ભાઈ, બંધ કરો દારૂડિયાને બંધ કરો, બંધ કરો ભાઈ, બંધ કરો દારૂડિયા